જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારા દુઃખનો અંત કેમ આવતો નથી। આજે આપણે તમારા દેવ દુઃખની વાત કરવાના છીએ। જો તમારા ઘરમાં કોઈ પણ દેવ દુઃખ છે તો આજે હું તમને એ જણાવવાનો છું જે સત્ય છે। તમે ઘણી જગ્યાએ ફરી ફરીને થાકી ગયા હશો, ઘણી જગ્યાએ માનતાઓ ટેક રાખી હશે પણ ફળ નહીં મળ્યું હોય। ઘણા બધા વૈણ વારણ તમે કરાયા હશે, છતોય તમને તમારા મન જે ઈચ્છે છે એવું ફળ નહીં મળ્યું હોય। તો આજે આપણે જાણીશું કે કુળદેવીને પ્રસન્ન કરીને, કુળદેવીની ટેક રાખીને કેવી રીતે દુઃખ દૂર થાય। આજે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમે સૌ જાણો જ છો, કેમ કે આપણા જે ચેનલના સભ્યો છે એ બહુ જ લોંગ ટાઈમથી આપણી ચેનલ સાથે જોડાણા છે, બરાબર। અને હું જ્યાં સુધી આપણા ચેનલના સભ્યોને જાણું છું ત્યાં સુધી બધા સમજદાર વ્યક્તિ છે, અને આપણું જે ગ્રુપ પણ છે એમાં પણ એવા સારા એવા સભ્યો છે। તેમના માટે મારે આ વિડીયો ખાસ કરીને બનાવવાનો છે, કેમ કે એમનું એક જ કોમેન્ટ હોય છે કે ઘણા બધા ભૂવા ભોપાળા કરી નખાયા, વારણ પણ ઘણા બધા કરી નખાયા, છતોય અમારી પ્રગતિ નથી થતી, દેવ દુઃખ છે। અમુક માણસોને લગ્ન સંબંધિત પણ દુઃખ હોય છે, બરાબર। એમના મેરેજ નથી થતા હોતા, અથવા તો એમની કોઈ ધંધો નોકરી એવું કંઈ ચાલતું નથી અને નોકરી મળતી નથી। આવા પણ સમય અનુસાર કોમેન્ટો આવતા હોય છે। તો આજે આ સંપૂર્ણ જે કોમેન્ટો છે એનું તમને ઘેર બેઠા જ નિરાકરણ મળી રહે અને તમે આ બધી મુશ્કેલીઓમાંથી દૂર થઈ શકો, એના માટે આ વિડીયો છે। વિડીયો મિત્રો તમે પહેલાં સમજો કે હું શું કહેવા માગું છું। જો આ દેવ દુઃખ હશે તોય તમને આ જે કુળદેવીનો રસ્તો છે એ ઉપયોગમાં લાગશે, બરાબર। અથવા તો કોઈ કર્મની કઠણાઈ પણ છે તો કોઈ તમે દેવ પાસેથી આશીર્વાદ લઈને દૂર કરવા માગો છો તો એ સારામાં સારું દેવ, મોટામાં મોટું દેવ જે છે એ આપણા કુળદેવી જ હોઈ શકે, બરાબર। તમે એક વસ્તુ નોટિસ કરજો કે જેના ઘરની કુળદેવી, જેને કુળદેવીની ભાન નહીં હોય એ ગમે તેટલી મહેનત કરી લે, જેની કુળદેવી પ્રસન્ન નહીં હોય, જેની કુળદેવી એના ઘરમાં વાસ નહીં હોય, એના ઘરમાં કંકાસ, કજિયા, પ્રગતિ ના થવી, નવા નવા દુઃખો આવવા, બરાબર, દવાખાના બીમારીઓ વધારે થવી, આ બધું તમારે ત્યાં જોવા મળશે જ, બરાબર। તો આજે આપણે કુળદેવીની ટેક લઈને દુઃખનું નિરાકરણ કેવી રીતે આવે છે એ આપણે જાણીશું। તો મિત્રો, તમે એક વાત તો તમે ગાંઠ બાંધીને જ રાખી લો કે જો કુળદેવી પ્રસન્ન હોય તો કોઈ પણ બહારનું દુઃખ ના આવે। બીજું કે કુળદેવી પ્રસન્ન હોય તો ત્યાં દૂધ, બાજરી અને દીકરા કોઈ દિવસ ખૂટે નહીં। કુળદેવી એક એવું દેવ છે કે તમારા ઘરમાં કોઈ દેવ દુઃખ આવવું હોય, કોઈ દેવ દુઃખ આપવા તમારી પેઢીમાં, તમારા કુટુંબમાં પ્રવેશે, એને પણ તમારા કુળદેવીની રજા જોઈએ। તો તમે વિચારી શકો છો, જો કુળદેવી આપણા પક્ષમાં હોય, કુળદેવી પ્રસન્ન હોય તો 90% દુઃખ તમને દેવ દુઃખ તો પડે જ નહીં, અને બીજું કે કર્મની જે કઠણાઈ છે, બરાબર, એ પણ દૂર થઈ શકે છે જો તમારા ઉપર કુળદેવીના આશીર્વાદ હોય। અમુક માણસો શું કરતા હોય છે કે જ્યાં પણ સારું મઠ મંદિર જોઈએ, જ્યાં જાગ્રત સ્થળ જોવે, હવે દુઃખના મારેલા હોય એટલે ગમે ત્યાં જાય, પણ એ કુળદેવી સામે લમણું નથી વાળતા, બરાબર।
અને મારું એવું માનવું છે, મારી સમજણ મુજબ, મારા અનુભવ મુજબ, કે ગમે તેવા દુઃખ હોય, દેવ દુઃખ હોય, એનો છેડો જે છે, છેલ્લો જે છેડો છે એ આપણી કુળદેવી આવીને જ ખતમ થાય છે. બરાબર. તમને એવું લાગતું હશે કે ભાઈ અમુક જગ્યાએથી બાધા લેવાથી, માનતા લેવાથી, ટેક લેવાથી અમને રાહત મળી છે, પણ એ દેવ શું કરતા હોય, જે પણ તમે માનતા, ટેક, બાધા લેતા હોય એ પણ શું કરતા હોય કે એ તમે તમારા કુળદેવીને પ્રસન્ન કરી શકો, અથવા તો તમારા કુળદેવીને તમારા પર વિશ્વાસ ના આવતા હોય તો એ વિશ્વાસ તમારા ઉપર આવે એવા માર્ગે તમને લઈ જાય, એવી ભક્તિ તમને શીખવાડે, અથવા તો એવા માર્ગ ઉપર તમને ચડાવી દે. બાકી તમે એવું કોઈ માનતા હોય કે અમુક જગ્યાએ જવાથી એ દેવ મારું કામ કરે છે, તો એ તદ્દન ખોટી વાત છે મિત્રો. બરાબર. કેમ કે એ દેવ ખાલી આપણા વતીથી તમારા જે દેવ છે, જે રૂષ્ટ થયેલા છે, એમને મનાવે છે, એમને આગ્રહ કરે છે તમારા જે છોકરાઓ છે એમનું દુઃખ તમે ભાગો. બરાબર. અને તમને કઈ ઓટીથી તમારાથી, બરાબર, કયા ગુનાથી તમારાથી કુળદેવી, તમારા ઘરના દેવ રૂષ્ટ છે, બરાબર, એ તમને જણાવ્યું છે. તમારે એ રસ્તો તમે જ્યારે પકડી લો ત્યારે તમારા દુઃખનું સમાધાન તમને સામે દેખાતું હોય છે. તો હું તમને એક એવી ટેક કહું છું જે તમે તમારા કુળદેવીને લઈ શકો. તમે આમે દુઃખી છો, ઘણી બધી માનતાઓ કરેલી હશે, ઘણી બધી પૂનમો, રવિવારો, ઘણા બધા દેવને ઘણું બધું અર્પિત પણ કર્યું હશે, માન્યું પણ હશે, પણ એકવાર તમે તમારા કુળદેવીને તમારો જે પણ પ્રશ્ન છે, તમારું જે પણ દુઃખ છે, એકવાર જણાવી દો. બરાબર. અને વધારે નહીં, ખાલી 3 મહિના તમારા કુળદેવીના વિશ્વાસે તમારે બેસવાનું છે. બરાબર. હું એમ નથી કહેતો કે કાલે તમે ટેક લઈ લીધી તમારા કુળદેવીની અને કાલે જ તમને ફરક પડશે. આ અશક્ય વસ્તુ છે, કારણ કે તમારા ગુનાઓ પણ એટલા હશે. બરાબર. કુળદેવી રૂષ્ટ હશે એટલે જ તમારા ઘરમાં દેવ દુઃખનો પ્રવેશ થયો હશે. બરાબર. તો એને પ્રસન્ન કરવાની છે એટલે ટાઈમ જોઈએ. બરાબર. તો ખાલી તમારે 3 મહિનાની ટેક લેવાની છે. બરાબર. તમારે શું કરવાનું છે, કુળદેવીના મઠ મંદિરે જઈ, અથવા તો તમે જો તમારા કુળદેવીનો દીવો પ્રગટાવો છો ત્યાં જઈને તમારે મનથી એક ટેક લઈ લેવાની છે કે માં, આટલા ટાઈમમાં જો કદાચ જે પણ દુઃખ હોય, કર્મનું હોય કે દેવ દુઃખ હોય, કાં તો અમને રસ્તો બતાવજે, અને તારાથી શક્ય હોય તો અમને આ પરિસ્થિતિમાંથી ઉગારજે. બરાબર. કંઈ વધારે માનતા નહીં. બરાબર. ખાલી 2 ટાઈમ અગરબત્તી કરીશ, આટલું જ માનવાનું છે, અને પૂરી શ્રદ્ધાથી એ દેવની ભક્તિમાં લાગી જાઓ, એ દેવને પ્રસન્ન કરવામાં લાગી જાઓ. 3 મહિના ખાલી તમારા કુળદેવીને ભાવથી ભજી લો, અને રોજ તમારા ગુનાઓની માફી તમે માગો, અને પછી તમે જોજો ચમત્કાર. અને જે ચમત્કાર તમને ના દેખાય કે દેખાય, તમે ચોક્કસથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ કે મારો જાતનો અનુભવ છે કે જે પણ કુળદેવીના શરણોમાં જતું રહે, જે પણ કુળદેવીના શરણોમાં જતું રહે, એને ગમે તેવા દુઃખ હોય માતાજી ઉગારે છે. બરાબર. તો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોમાંથી શું જાણકારી મળી, સમજવા જેવું શું હતું, અને તમને શું આ વિડીયોથી કંઈ પણ ફાયદો થાય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.